એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિલ્હીના કર્તવ્ય પથ પર 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પરેડમાં ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળી હતી। દેશ આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે। સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોર મેમોરિયલ પર પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી। મોદીએ અહીં 2 મિનિટનું મૌન પાળ્યું હતું। ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મુ અને રાષ્ટ્રપતિ મેક્રોન બગીમાં સવાર થઈને કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા। મોદીએ કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ મુર્મુ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનું સ્વાગત કર્યું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બીજી વખત રાજપથ પર તિરંગો ફરકાવ્યો। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ચીફ ગેસ્ટ છે। 13,000 ખાસ મહેમાનો પણ આવ્યા છે। આ વખતે ગણતંત્ર દિવસની થીમ વિકસિત ભારત અને ભારત લોકશાહીની માતા છે। પરેડ સવારે 10:30 વાગે શરૂ થઈ અને લગભગ 90 મિનિટ સુધી ચાલશે। 100 મહિલા મ્યુઝિશિયન શંખ, ડ્રમ અને અન્ય પરંપરાગત સંગીતના સાધનો વગાડીને પરેડની શરૂઆત થઈ હતી। પરેડમાં 1500 મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં લોકનૃત્યો રજૂ કર્યા। આ વખતે ત્રણેય સૈન્ય, અર્ધલશ્કરી જૂથો અને પોલીસ ટુકડીઓનું નેતૃત્વ પ્રથમ વખત મહિલાઓએ કર્યું। ત્રણેય સેનાઓની ટુકડીનું નેતૃત્વ ભારતીય સેનાના કેપ્ટન શરણ્યા રાવે કર્યું। કેન્દ્રીય સશસ્ત્ર દળોની ટુકડીઓમાં મહિલા જવાનોએ પણ ભાગ લીધો। બીએસએફ, સીઆરપીએફ અને એસએસબીની મહિલા જવાનોએ 350 સીસી રોયલ એનફિલ્ડ બુલેટ પર સવાર કરીને સાહસિક સ્ટન્ટ કર્યા। ફ્લાય પાસ્ટમાં વાયુસેનામાં 51 વિમાનો ભાગ લીધો હતો, જેમાં 29 ફાઇટર પ્લેન, 7 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, 9 હેલિકોપ્ટર અને 1 હેરિટેજ એરક્રાફ્ટ સામેલ હતા। ફ્રાન્સ આર્મીનું રાફેલ પણ પ્રથમ વખત ફ્લાય પાસ્ટમાં ભાગ લીધેલો હતો। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।